આજે એક નવો પ્રશ્ન આવ્યો હતો કે દાદા અમારા લગ્નની અંદર રૂકાવટ થાય છે, વિલંબ થાય છે, બરોબર, બધું પહેરું સડતું નથી, તો એનો કોઈ રસ્તો હોય તો બતાવો ને. એટલે મેં તો એને કીધું કે ભાઈ રસ્તો તો છે, એની જન્મકુંડળી કઢવી પડે, જન્મકુંડળી જોવું પડે, જન્માક્ષર ત્યાર હોય તો મને જન્માક્ષર મોકલાવજો અથવા જન્મ તારીખને બધું આપજો. પણ તે છતાંય એ બધું કઢાવવાનું બધું તૈયાર થાય ને તે પહેલાં તમને છતાંય કહું નાનકડો એવો એક ઉપાય તમને સીધું છું. તો એની માટે શું કરવાનું છે? એની માટે બહુ સરળ છે. એક માટી લાવવાની, માટીની નાની અમથી આપણે જેમ કેમ થાળી આવે એમ ડીશ બનાવવાની. એની અંદર અક્ષત, હલ્દી, કંકુ અને 2 કે 3 ચમચી કાચું દૂધ, બરાબર, એમાં નાખ્યા પછી એક નાનું કોડિયું લેવાનું. કોડિયાની અંદર એક વાટ મૂકીને થોડુંક દિવેલ પૂરી અને સરસવના તેલનો દીવો કરવાનો છે. શેનો? સરસવના તેલનો. એ સરસવના તેલનો દીવો કરી પેટાવીને જ્યારે આપણો તમારો જે આપણે ઘરથી બહાર નીકળે જેનો મેન દ્વાર આવે છે, એ મેન દ્વારની રાતે સૂઈ જવાનો જ્યારે સમય હોય તે બંધ કરીને મેન દ્વારની અંદર મૂકવાનો છે. એ દીવોને પ્રગટાવી અને પ્રજ્વલિત કરી અને પછી તમારે સૂઈ જવાનું છે. સવારમાં જાગો એટલે એની જે ભસ્મ હોય તે ભસ્મ, માટી હોય તે માટી બધું લઈ અને તુલસીમાના કેરાની અંદર પધરાવી દેવાની છે. આ પ્રયોગ કરવાથી અચૂક તમને આ જે પ્રશ્ન જે છે એમાં તમને લાભ થશે અને કારક છે. અને પ્લસ બીજા નંબરમાં આ જે ટૂડકો છે એ લાલ કિતાબનો છે. હું તમને ચોખ્ખું જ લખીને કહું છું મોઢેથી કે ભાઈ આ લાલ કિતાબનો ટૂડકો છે. કારણ કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં લાલ કિતાબ પણ વપરાય છે અને લાલ કિતાબનું પણ મહત્ત્વ છે. બસ એ જ. જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.